મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024 ડીપી વર્લ્ડ કંપનીના સીઈઓ માઇક્રોન ટેકનોલોજીના પ્રેસિડેન્ટ અને ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટીના વીસી નરેન્દ્ર મોદીને મળ્યા। વાઇબ્રન્ટના મહેમાનો માટે 140 સેફ પીએમ મોદી યુએઈ પ્રેસિડેન્ટ આજે કાઠિયાવાડી ઊંધિયાનો સ્વાદ માણશે। દેશ દુનિયાના ડબલ વીઆઈપીઓને એક ડીશમાં 18 વાનગી પીરસાશે। વિસનગરમાં 19 વર્ષીય યુવતીને સગા બનેવીએ પીંખી નાખી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું। જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ ફોડ્યો ભાંડો। 10 વર્ષના બાળકીની રામ ભક્તિ સ્કેટિંગ કરતા કરતા અયોધ્યા જશે રામ ભક્ત હિમાંશુ। 9 દિવસમાં 700 કિલોમીટર યાત્રા કરશે અને પ્રાણ પ્રતિષ્ઠામાં લેશે ભાગ। વરસાદ ઠંડીમાં 15 દિવસે કામગીરી પૂર્ણ। બ્રાસની પ્લેટમાં પક્ષીરાજ જટાયુ કુબેર ટીકાના શ્લોકની તકતીઓ વડોદરાની કંપનીમાં અંકિત કરાઈ। અયોધ્યા મંદિરમાં પણ લગાવાઈ છે। આગ બુઝાવતો ઓફિસર બીજા માળેથી પટકાયો। સુરતમાં ડાઇંગ મિલમાં લાગી આગ। પતરા પરથી ઓફિસર નીચે પટકાતા પોલીસ વાનમાં હોસ્પિટલ ખસેડાયો। રાજકોટના મેંગો પીપલ પરિવાર દ્વારા ઝૂંપડપટ્ટી અને સ્લમ વિસ્તારમાં શરૂ કરાયું ગરમ કપડાનું વિતરણ। પહેલા આકાશમાં દરવાજો તૂટ્યો, હવે બોલ્ટ ઢીલા મળ્યા। યુનાઇટેડ એરલાઇન્સે બોઇંગ 737 મેક્સ વિમાન અંગે કરી ફરિયાદ। વિમાને 346 લોકોના જીવ લીધા। વડોદરામાં સેવાસીના અંબા માતાના મંદિરના તાળા તોડી તસ્કરો દાનપેટીમાંથી રોકડ ચોરી ગયા। પોલીસે શરૂ કરી તપાસ। ગુજરાતના આંગણે વેપારનો મહાકુંભ ગ્લોબલ ટ્રેડ શોમાં ન્યૂઝીલેન્ડથી લઈ યુએસની હાજરી। જાપાન અને આઈઆરએલના સૌથી મોટા સ્ટોલ। પીએમ મોદીએ કેન્દ્ર સરકારના મંત્રીઓને કરી ટકોર। બેફામ નિવેદનબાજીથી દૂર રહેવા આપી સૂચના। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આજે ભાજપના મહાસચિવોની બેઠક। પીએમ મોદી આજે મહાત્મા મંદિરમાં 5 ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે કરશે બેઠક। યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાતે રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ સાથે કરશે બેઠક। સેન્સેક્સ 415 પોઈન્ટ વધીને 71,770 પર ખુલ્યો। નિફ્ટી પણ 140 પોઈન્ટ વધ્યો। ઝી એન્ટરટેનમેન્ટના શેર 10% ઘટ્યા। એક્ટર યશે લીધી મૃતક ફેન્સના પરિવારની મુલાકાત। કેજીએફ સ્ટારના બર્થડે પર કરંટ લાગતા 3ના થયા હતા મોત। રશ્મિકા મંદાના વિજય દેવરાકોંડા ટૂંક સમયમાં સગાઈ કરશે। ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં કરી શકે છે લગ્નની સત્તાવાર જાહેરાત। સાઉથની 10 ફિલ્મો પર 2,750 કરોડની બાજી। સાઉથના 11 સુપરસ્ટારની ફિલ્મો 2024માં થશે રિલીઝ। સિંઘમ અંગેની ટક્કર પુષ્પા 2 સાથે થશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી કર્યો સન્માનિત। હાથ ન હોવા છતાં તીર નિશાને લાગ્યું। પેરા આર્ચર શીતલ દેવી અર્જુન એવોર્ડથી થયા સન્માનિત। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।